શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. અથ શ્રી દુર્ગા સપ્તશતી પ્રથમ અધ્યાય. વિનિયોગ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા, ઋષિ, મહાકાળી, દેવતા, ગાયત્રી, છંદ, નંદા, શક્તિ, રક્તદંતિકા, બીજ, અગ્નિ, તત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કેટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિઘ, શૂળ, ભુસુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 નેત્રો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની ક્રાંતિ નીલ મણિ જેવી છે. તેઓ 10 મુખ અને 10 પગવાળા છે. માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણીએ જેઓ 8મા મનુ કહેવાયા તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સવારોચિષ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા. તેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા. તેઓનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલાવિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા. રાજા સુરથની દંડ નીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલાવિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો. પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરથ પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ગયું હતું. તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાંથી તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો છીનવી લીધો. સુરથનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવીર્ય મેઘા મુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલા સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટિત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી સેવકો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મંદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાંબે થઈને કોણે જાણે આ ભોગો ભોગવતો હશે કે લોકો મારી કૃપા, ધન અને ભોજનની ઈચ્છાઓથી મારી પાછળ ચાલતા હતા. તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે.
આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસે તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેનું પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શો હેતુ છે? તમે કેમ શોકાગ્રસ્ત અને ચિંતિત મનના દેખાઓ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્યએ વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વૈશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રથી વંચિત છું. મારો વિશ્વાસુ બંધુઓએ મારું જ ધન પકડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી હું દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તે કુશળતાપૂર્વક રહે છે, પછી તેને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની, પુત્રો વગેરેએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલા સ્નેહ મમતાનું બંધન કેમ છે? વૈશ્ય બોલ્યો, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીય જન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં એટલો સ્નેહ છે. હે મહામતે ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમ મગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હતો, છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજીએ કહ્યું, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામનો તે વૈશ્ય બંને એ સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિધિપૂર્વક વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈ કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે તે વાત મારા મનને ઘણું દુઃખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું તેઓમાં અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહી છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેનો પુત્ર, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે અમે બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યા છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષય માર્ગનું જ્ઞાન બધા જીવોને આ જ પ્રમાણે વિષયો પણ બધા જ માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા રાત્રે જોઈ શકતા નથી, તથા કેટલા જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે.
એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, તેઓ ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની સાંસોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી ઉણપ તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને જાળવી રાખનાર ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ સરાચર જળ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને આ મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મણ, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, તે જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અને અનેક પ્રકારે થાય છે. મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાકાવરણમાં નિમગ્ન થઈ રહ્યું હતું ને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કેટવના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિ કમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભ કરી. જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી, ધારણ કરનારા, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તે જ સ્વરૂપા ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિરૂપા છે, તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, તમે જ સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વષટકાર છો. સ્વરો પર પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા અમૃત છો. નિત્ય અક્ષર શાશ્વત પ્રણવ ઓમમાં આ અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો, તથા આ ત્રણ માત્રાઓ ઉત્પન્ન ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય અર્ધમાત્રા છે કે જેનું વિષય રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરમ જનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ એનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ કોળિયો બનાવી લો છો. હે જગન્મયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ
સૃષ્ટિના રૂપા છો, પાલન કાળે સ્થિતિ રૂપા છો તથા કલ્પાંત કાળે સંહારક રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહ રૂપા અને મહાસુરી છો. તમે જ 3 ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ હ્રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ ધારણ કરનારા છો. બાણ, ભૂસુંડી અને પરિઘ આ પણ તમારા આયુગ છે. તમે સૌમ્ય અને સૌમ્યંતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર, બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન, સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સામર્થ્ય છે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં છે? દેવી, તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી પ્રશંસિત છો. આ જે બંને દુર્ધર્ષ અસુરો મધુ અને કેટભ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કેટભને હણવાના ઉદ્દેશથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમો ગુણના અધિષ્ઠાત્રી દેવી યોગનિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરીને ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને વ્યક્તજનમાં બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા રહી ગયા. યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાવરણના જળમાં શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કેટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષ સુધી માત્ર મહાબાહ્યુ યુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉત્પન્ન થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું. અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે ત્રણેય જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમણે કમલ નયન ભગવાનને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું કોરું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો. ઋષિ કહે છે, ત્યારે ભલે એમ થાવો કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મધુકેટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગાર્પણમસ્તુ.